નમસ્કાર. જનતા વિદ્યાલય ઝાળિયા પરિવાર વતી આપ સૌ પરિવારજનોનું ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના આ વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપનું સ્વાગત કરું છું. આજે મારે વાત કરવી છે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 9ની. આમ તો નવીનભાઈ તમને પ્રકરણ 9 વિશે સમજાવવાના છે, શીખવવાના છે. એમણે કેટલું મટીરિયલ પણ મૂક્યું છે. છતાં પાઠનું હેડિંગ જોઈને મને થયું ચાલો હું પણ આ પાઠ વિશે તમારી સાથે કંઈક વાત કરું. પ્રકરણ 9, પ્રકરણનું હેડિંગ છે, શીર્ષક છે વન અને વન્ય જીવ સંસાધન. વન અને વન્ય જીવ સંસાધન. શીર્ષકો પરથી ખ્યાલ આવી જાય કે ફરી વખત આપણે આપણા પર્યાવરણની વાત કરવા તરફ જઈ રહ્યા છીએ. વન, જંગલ, કુદરતનું એક અમોલ નજરાણું, અને એ વનની અંદર ઉછરતા વન્ય જીવો અને રિસોર્સિસ. આપણે જંગલો વિશે પહેલા સમજી લઈએ. જંગલ અને બાગ કે બગીચોમાં શું ફરક? જંગલ છે ત્યાં વનસ્પતિઓ કુદરતી રીતે ઉછરેલી હોય છે. એને ઉછેરવા માટે પ્રયત્નો કરવામાં આવ્યો હોતો નથી. અનેક પ્રકારની વનસ્પતિઓ, અનેક પ્રકારના વૃક્ષો જ્યારે પૃથ્વીના કે જમીનના કોઈ એક ચોક્કસ વિસ્તારની અંદર ઉછરે અને જે એક નિવસન તંત્ર બનાવે એને આપણે જંગલ કહીએ છીએ. એટલે જંગલની અંદર વનસ્પતિઓનો ઉછેર કુદરતી રીતે થયો હોય, અક્ષત અથવા તેને વર્જિન, એને કોઈ રોપવા ચોપવા ગયું હોતું નથી, એને કોઈ બી વેરવા ગયું હોતું નથી. આવા જંગલ કે જેમાં વનસ્પતિનો ઉછેર કે જન્મ કુદરતી રીતે થયો હોય છે. વહીવટી દ્રષ્ટિએ આ જંગલને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. વહીવટી દ્રષ્ટિએ જંગલને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એક, આરક્ષિત જંગલો, અનામત. બીજા, સંરક્ષિત જંગલો. હમણાં આપણે શીખીએ છીએ આરક્ષિત અને સંરક્ષિતમાં શું ફરક છે. આરક્ષિત જંગલો, સંરક્ષિત જંગલો. અને ત્રીજું, જેને કોઈ વર્ગમાં વિભાજન કરવામાં આવ્યું નથી, એવા અવર્ગીકૃત જંગલો. વહીવટી દ્રષ્ટિએ જંગલોના 3 પ્રકાર પાડવામાં આવ્યા છે: આરક્ષિત જંગલો, સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો. આ વહીવટી હેતુસર. માલિકીના હેતુસર પણ જંગલોને બીજા 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે. એક, રાજ્યની માલિકીનું જંગલ. બીજું, સામુદાયિક જંગલ. અને ત્રીજું, ખાનગી જંગલ. રાજ્યની માલિકીનું જંગલ, સામુદાયિક જંગલ અને ખાનગી જંગલ. આપણે વન અથવા તો જંગલ એના વિશે બહુ ઓછું જાણીએ છીએ. આપણે ગુજરાતમાં વાત કરીએ તો ડાંગનું જંગલ, ગીરનું જંગલ, આ બધા જંગલો છે. અને આ જંગલો છે એને પોતાની એક વિશિષ્ટ પ્રકારની ઓળખ છે. આ જંગલની અંદર અનેક
વન્ય જીવો પાલતા હોય છે, અનેક વન્યજીવો એની અંદર વસવાટ કરતા હોય છે. આ જંગલોને આપણે જુદા જુદા કારણોસર, આપણા વિકાસની ભૂખના કારણે, આપણી દૂરંદેશીના અભાવના કારણે, ભવિષ્ય વિશે આપણે ચિંતિત નથી એ કારણે, અજ્ઞાનતાને કારણે આપણે ધીમે 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 આ જંગલોને નાશ કરતા જઈએ છીએ. એને પર્યાવરણની ભાષામાં નિર્વનીકરણ કહેવામાં આવે છે. વન છે એનો નાશ કરવો. વનીકરણ એટલે આપણે વન ઊભા કરીએ તે, અને નિર્વનીકરણ એટલે આપણે જંગલોનો નાશ કરીએ તે. આપણે દિવસે દિવસે વિકાસની ભૂખમાં માણસ છે એ નિર્વનીકરણને વધારેમાં વધારે અપનાવતો થયો છે. વધારે વધારે આપણે વનોનો, જંગલોનો નાશ કરીએ છીએ. કારણો બહુ દેખીતા છે. અનેક વખત આ કારણોની ચર્ચા તમે એક યા બીજા વિષયમાં કરી હશે. ખેતી માટે વધારે જમીન મેળવવાની ભૂખ, કારખાનાઓ સ્થાપવા માટે વધારે જમીન મેળવવાની ભૂખ, ઔદ્યોગિકરણ, પ્રોત્સાહન આપવા માટે વધારે જમીનની જરૂર પડે. જમીન ક્યાં છે? આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉપર 75% જેટલો તો દરિયો છે, અને હવે તો એનો વિસ્તાર પણ વધતો જાય છે, જમીન પ્રમાણમાં ઘટતી જાય છે, કારણ કે દરિયાની સપાટી છે ઊંચી આવતી જાય છે. ગ્લોબલ વોર્મિંગના કારણે આપણે એ વસ્તુ અનુભવીએ છીએ. એક તો આટલી ઓછી જમીન છે, એ જમીનમાં પણ કેટલોય ભાગ એવો છે કે જે ખડકાળ છે, દુર્ગમ વિસ્તાર છે. બચેલો કુચેલો થોડો જમીનનો ભાગ છે એનો પણ આપણે એવો બેફામ ઉપયોગ કરીએ છીએ કે એની ઉપર જે જંગલો છે, વનો છે, એને કાપીને, એને નાશ કરીને, જમીનને ખુલ્લી કરી અને ત્યાં આપણે રહેણાંક ઊભો કરીએ છીએ, ત્યાં આપણે વસવાટ કરીએ છીએ, અથવા તો ત્યાં આપણે ઉદ્યોગો સ્થાપીએ છીએ, અથવા તો ત્યાં એ જમીનને વન કાપી અને આપણે ખેતી માટે ઉપયોગમાં લઈએ છીએ. આ રીતે આપણે નિર્વનીકરણ તરફ આગળ વધીએ છીએ. જંગલના લોકો છે, જંગલમાં વસતા લોકો છે, એ પોતે પણ પોતાના જીવન નિર્વાહ માટે આ લાકડા ઉપર આધાર રાખે છે, એ પણ વનોને કાપે છે. આવા ઘણા બધા કારણો છે. જંગલની વચ્ચેથી રેલવે લાઈન પસાર કરવી હોય, જંગલ કાપીએ છીએ. જંગલની વચ્ચેથી રોડ પસાર કરવો હોય, જંગલ કાપીએ છીએ. જંગલની આજુબાજુમાં હવાઈ મથક, એરપોર્ટ બનાવવાનું હોય, વૃક્ષો નડતા હોય, જંગલ કાપીએ છીએ. અનેક કારણો છે કે જેને કારણે આપણે વનોને કાપી અને નિર્વનીકરણ છે એના તરફ આપણે આગળ વધતા છીએ છીએ. આ નિર્વનીકરણ ભવિષ્ય માટે બહુ ખરાબ અસર ઊભી કરે છે. કઈ? સૌ પહેલું આપણે હમણાં વાત કરીએ, કુદરતી જે સંતુલન છે. આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિ છે એ, ઝાડ છે એ, વૃક્ષો છે એ આપણને વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે શોષે છે, વાતાવરણની અંદર ઓક્સિજન મેળવે છે. કુદરતી રીતે જે સંતુલન હતું એ આપણે વૃક્ષોની સંખ્યા ઓછી કરી અને આ કુદરતી સંતુલનને આપણે ખોરવીએ છીએ, એટલે થાય છે એવું કે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે એ વધતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે એટલે વરસાદનું પ્રમાણ ઘટે છે. વરસાદનું પ્રમાણ ઘટવું એનું બીજું નામ છે દુષ્કાળ પડવો. દુષ્કાળ પડે છે, જમીનનું ધોવાણ થાય છે, કારણ કે વનો છે એની નીચેના જે ઘાસ છે એ વરસાદના સમયમાં પાણીને દળતું જાય ત્યારે એ જમીનને ધોવાણ થતું અટકાવે છે, જમીનને બાંધી રાખે છે. પણ આપણે જ્યારે જમીનને ખુલ્લી કરી દઈએ છીએ ત્યારે જમીનનું ધોવાણ છે એનું પ્રમાણ વધે છે. જંગલોની અંદર રહેતા વન્ય પશુઓ, પંખીઓ એ
નોંધારા થઈ જાય છે. આપણે અનુભવીએ છીએ કે ગીરનું જંગલ પાકું થતા ગીરના એશિયાટિક સિંહ, જે આપણી એક ગુજરાતની ઓળખ છે, એ છેક રહેણાંકના વિસ્તારો સુધી આવી ગયા. કારણ શું છે? કારણ આ જ છે, વનોને આપણે પાંખા કરતા જઈએ છીએ, વનોનો નાશ કરતા જઈએ છીએ. દિવસે દિવસે તાપમાનમાં વધારો થતો જાય છે, ગ્લોબલ વોર્મિંગ. એને કારણે નદીઓમાં પૂર આવે છે. આપણી પ્રાકૃતિક જે શોભા છે એને પણ જંગલોને દૂર કરીને આપણે દૂર કરીએ છીએ. આપણા ફરવા જવાના સ્થળો, જ્યાં આપણે કુદરતી રીતે આપણે પ્રફુલ્લિતતા માણી શકીએ એવા જે ગ્રીનરીના વિસ્તારો છે એ આપણે ઓછા કરતા જઈએ છીએ. એટલે આ નિર્વનીકરણ એની બહુ મોટી ખરાબ અસરો, પ્રતિકૂળ અસરો આપણા ઉપર અત્યારે પણ જોવા મળે છે, અને જો આ રીતે ચાલુ રહ્યું તો ભવિષ્યમાં પણ જોવા મળશે. અત્યારે જરૂર છે આ વનોને નાશ થતો અટકાવવાની, વૃક્ષોને કપાતા અટકાવવાની, જંગલોને બચાવવાની, જેને આપણે વન સંરક્ષણ કહીએ છીએ. વન સંરક્ષણ કેવી રીતે થાય? વન સંરક્ષણના કેટલાક ઉપાયો છે, એની આપણે ચર્ચા કરીએ. લાકડું શું કામ કપાય છે? તો કે મોટા ભાગે લાકડાનો ઉપયોગ બળતણ તરીકે કરીએ છીએ, ઉર્જા મેળવવા માટે કરીએ છીએ, કોલસો મેળવવા માટે કરીએ છીએ. તો હવે આપણે બિન પરંપરાગત ઉર્જા છે એનો જો ઉપયોગ શરૂ કરીએ, દાખલા તરીકે સૌર ઉર્જા, પવન ઉર્જા, પવનચક્કીથી મળતી ઉર્જા, બાયો ઉર્જા, આ બધી એનર્જીનો જો આપણે ઉપયોગ કરીએ તો આપણે લાકડાને કાપવામાંથી, વૃક્ષોને કાપવામાંથી બચી શકીએ. એક રીતે આપણે વન સંરક્ષણ કરી શકીએ. વન સંરક્ષણનો પહેલો ઉપાય આપણે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો તરફ વળવું જોઈશે. બીજું, માનો કે આપણે વૃક્ષો કાપવા પડે છે, તો આપણે વૃક્ષો કાપીએ એના કરતા વધારે વૃક્ષોનું વાવેતર કરીએ. આ બીજો ઉપાય છે વન સંરક્ષણનો. આપણે વૃક્ષ કાપવું પડે તો કાપીએ, પણ સાથે સાથે એને પૂર્તતા પણ કરીએ. આપણે જે હાનિ પહોંચાડીએ છીએ એટલું બીજું કામ પણ કરીએ. આપણે વૃક્ષો વાવીએ અને એના ઉછેર તરફ ધ્યાન આપીએ, ફક્ત વાવીએ એમ નહીં. કેટલીક પ્રજાતિના વૃક્ષો સાવ જોવા મળતા નથી, લુપ્ત થઈ ગયા છે. એ પ્રજાતિના વૃક્ષોને આપણે વાવીએ. દાખલા તરીકે સાગ અને સીસમ જેવા ઇમારતી લાકડું આપતા વૃક્ષો છે, હવે બહુ ઓછા રહ્યા છે, ઓછા જોવા મળે છે. તો આ પ્રજાતિના વૃક્ષો છે એનું આપણે વધારે વાવેતર કરીએ. લુપ્ત થતી પ્રજાતિના જે વૃક્ષો છે એના છેદન ઉપર, એને કાપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકીએ. એવા ઉદ્યોગો કે જે પોતાનો કાચો માલ જંગલોમાંથી મેળવે છે, દાખલા તરીકે આપણે વિચારીએ કે કાગળ, વૃક્ષમાંથી કાગળ બને છે, તો કાગળ ઉદ્યોગો જે છે એના માલિકોને ફરજિયાત પોતે જે પ્રમાણમાં એ વૃક્ષોનું છેદન કરે છે તો ઉપયોગ કરે છે એટલા પ્રમાણમાં વૃક્ષો વાવવાની ફરજ પાડવી જોઈએ. આ ઉપરાંત સામાન્ય માણસ પણ નિર્વનીકરણની હાનિને સમજી શકે અને વન સંરક્ષણની પ્રવૃત્તિને ઉત્તેજન આપે એ માટે સામાજિક જાગૃતિ ફેલાવતા કાર્યક્રમો પણ આપણે કરવા જોઈએ. શાળાઓમાં સામાજિક સંગઠનોએ આ કામ ઉપાડી અને વન સંરક્ષણની પ્રવૃત્તિ છે એને ઉત્તેજન આપવું જોઈએ. કેટલીક વખત વનમાં આગ લાગે છે, જેને દાવાનળ કહેવામાં આવે છે. આ દાવાનળ ન ફેલાય, વૃક્ષો આગ ન લાગે જંગલોમાં, એ માટે પણ તંત્રએ, સરકારે ચોક્કસ વ્યવસ્થા અને વ્યવસ્થાપન તંત્ર ઊભું કરવું જોઈએ. એક યા બીજી રીતે આપણે પ્રવાસ, પર્યટન, પિકનિક આવા કોઈ સમયે
જંગલોમાં છે અને જંગલોને નુકસાન પહોંચાડતા હોઈએ છીએ, એ પ્રવૃત્તિ પણ આપણે અટકાવવી જોઈએ. તો મિત્રો, અહીં આપણે વાત કરી છે જંગલ એટલે શું, જંગલોના બે રીતે પ્રકાર, વહીવટી હેતુસર અને માલિકીની દ્રષ્ટિએ. નિર્વનીકરણ શા માટે થાય છે, જંગલો કેમ નષ્ટ થઈ રહ્યા છે અને એની અસર શું થાય, ઉપરાંત એને વન સંરક્ષણ કરવા માટે, નિર્વનીકરણ અટકાવવા માટે, વન સંરક્ષણ કરવા માટે કેવા કેવા ઉપાયો કરવા જોઈએ, એની વાત આપણે અહીં સુધી કરી. હવે આપણે વન્યજીવની વાત કરવી છે. એવું કહેવાય છે કે વિશ્વમાં આશરે 15 લાખ જેટલી પશુ પક્ષીઓની પ્રજાતિ છે કે જે આ પૃથ્વી ઉપર છે. કેટલી? 15 લાખ જેટલી આખા વિશ્વમાં. એ 15 લાખમાંથી લગભગ 81,251 જેટલી 81,251 જેટલી પ્રજાતિ આપણા દેશમાં છે. કુલ 15 લાખ પશુ પક્ષીઓની પ્રજાતિ છે વિશ્વમાં, એમાંથી 81,000 જેટલી 81,251 જેટલી પ્રજાતિ ભારતમાં છે. એટલે જોઈએ તો જે દેશોમાં આવી વિવિધતા જોવા મળે છે એ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન 12મું છે. બીજા આગળ 11 દેશો એવા છે કે જ્યાં પશુ પંખીઓની પ્રજાતિની સંખ્યા 81,251 કરતા વધારે છે. તો ભારત એ રીતે પણ બહુ સમૃદ્ધ કહેવાય. 12મો ક્રમાંક શેમાં? પશુ પંખીની જુદા જુદા પ્રકારની પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે, 18,251. ભારતમાં એશિયા ખંડમાં જોવા મળતા પશુ પંખીઓ તો હોય જ, સાથે સાથે યુરોપ અને આફ્રિકા ખંડમાં જોવા મળતા પશુ પંખીઓ પણ છે. એટલે ભારત દેશમાં વન્યજીવોમાં પુષ્કળ વિવિધતા છે. હમણાં મેં તમને વાત કરી કે એશિયા ખંડ ઉપરાંત યુરોપ અને આફ્રિકા ખંડમાં જોવા મળતા જે પ્રાણીઓ છે એ અહીંયા આપણા ભારતમાં પણ જોવા મળે છે. ક્યાં ક્યાં? તો ઝરખ, ચિંકારા, યુરોપી વરુ, જંગલી બકરી, કાશ્મીરી મૃગ, આ બધા આફ્રિકામાં જોવા મળે છે, સાથે સાથે ભારતમાં પણ જોવા મળે છે. કોણ? ફરીથી કહું છું, ઝરખ, ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ અને કાશ્મીરી મૃગ. દક્ષિણ પૂર્વ એશિયાના હાથી અને ગિબન વાંદરા પણ જોવા મળે છે ભારતની અંદર. ભારતમાં સફેદ રીંછ સાથે કાળા રીંછ પણ જોવા મળે છે. એક શિંગડાવાળો ગેંડો એ ભારતમાં જોવા મળે છે. હરણ, સાપ, અજગર, રાજનાગ, સમુદ્રી કાચબા, હિમદીપડો જે ફક્ત હિમાલયમાં જોવા મળે છે. આ બધી વિવિધતા છે એ ભારતીય વન્યજીવો. એક શીતવનમાં જોવા મળતો, જે શીતવન એટલે પુષ્કળ પ્રમાણમાં ઠંડી પડે એવો વન વિસ્તાર છે, ત્યાં લાલ પાંડા નામનું એક પ્રાણી પણ જોવા મળે છે. આપણું નળ સરોવર એની સિઝનમાં એટલે કે શિયાળામાં કેટલે દૂર દૂરથી વિવિધ પ્રકારના પક્ષીઓ આપણા નળ સરોવરમાં આવે છે. આમ ભારત છે એ વન્યજીવોની વિવિધતાની દ્રષ્ટિએ બહુ સમૃદ્ધ છે. 81,251 પ્રકારની પશુ પંખીની પ્રજાતિ છે એ ભારતમાં જોવા મળે છે. પરંતુ દિવસે દિવસે આપણે આ વન્યજીવન છે એની અમુક પ્રજાતિઓ છે એ લુપ્ત થતી જાય છે. એવું બનશે કે ક્યારેક આપણે એને ફક્ત ચિત્રમાં બતાવી શકશું કે આવા પ્રાણીઓ આપણા ભારતમાં હતા. અમુક પશુઓ, પંખીઓ, વન્યજીવો છે એ લુપ્ત થતા જાય છે, એની પ્રજાતિ છે
એ લુપ્ત થતી જાય છે, એના અસ્તિત્વ ઉપર અત્યારે જોખમ છે. દાખલા તરીકે ચિત્તો. ભારતમાંથી ચિત્તો લગભગ નામશેષ થઈ ગયો છે. ભારતના જંગલોમાં ભાગ્યે જ ચિત્તો જોવા મળે છે. એક સમય હતો કે જ્યારે સિંહ એ લુપ્ત થવાને આરે હતો. આપણી સરકારે એના સંવર્ધન માટે પ્રયત્નો કર્યા અને આજે આપણે સારી સ્થિતિમાં છીએ. ભારતમાં સિંહ, વાઘ, હિમદીપડો, ગીધ લુપ્ત થવાને આરે છે. ગુલાબી ડોકવાળી બતક, સારસ, ઘુવડ, ચિલોત્રો, કસ્તુરી મૃગ, હંગુલ, મગરની એક પ્રકારની જાતિ જેને ઘડિયાળ કહેવામાં આવે છે એ, ગંગઈ પ્રકારની ડોલ્ફિન, સમુદ્રી કાચબા અને ગેંડા, આ બધાની સંખ્યા દિવસે ઓછી થતી જાય છે. શિકાર કે બીજા કોઈ કારણોસર એની સંખ્યા ઘટતી જાય છે અને આ બધી પ્રજાતિઓ છે એ લુપ્ત થવાને આરે લઈ જઈને ઊભી છે. એના બધાનું અસ્તિત્વ જોખમમાં છે. ગુજરાતની અંદર પણ રીંછ, જળબિલાડી, વાઘ, દીપડા આની સંખ્યા દિવસે ઘટતી જાય છે. આ બધાના વિનાશના કારણો શું છે? વન્યજીવોના વિનાશના કારણો. એક તો શિકાર, બીજું જંગલમાં ફાટી નીકળતો દાવાનળ. જ્યારે જંગલની અંદર આગ ફાટી નીકળે ત્યારે આ બધા પ્રાણીઓ છે એ પોતાનો જીવ બચાવી શકતા નથી. શિકારી લોકો છે એ પોતાના ખોરાક માટે અને કેટલીક અંધશ્રદ્ધાઓના કારણે પણ એ શિકાર કરે છે અને આવા પ્રાણીઓ છે એનો લુપ્ત કરે છે. કેટલીક વખત જંગલોનો વિસ્તાર ઘટી જાય, જંગલો પાખા થઈ જાય, આને કારણે પણ આવા બધા પ્રાણીઓ છે એ પોતાનો જીવન નિર્વાહ કરી શકતા નથી, પોતાની પ્રાઇવસી જાળવી શકતા નથી અને એની અસર પણ એની સંખ્યાઓ પર પડે છે. એટલે ખનનની પ્રવૃત્તિ, કેટલાક જંગલોના વિસ્તારમાં જ્યાં ખનિજ નીકળતું હોય એ જંગલો છે ત્યાં જમીનને ખોદી અને ખનનની ખાણો બનાવવામાં આવે છે. એ વખતે પણ આ બધી પ્રવૃત્તિઓને કારણે આ વન્યજીવોનું અસ્તિત્વ ઉપર ખરાબ અસર થાય છે, એનું અસ્તિત્વ જોખમમાં મુકાય છે. જેમ આપણે વન્ય સંરક્ષણ માટે પ્રયત્નો કર્યા એમ વન્યજીવના સંરક્ષણ માટે શું પ્રયત્નો કરી શકાય? તો કે સૌ પહેલા તો આપણી માનસિકતા અને આપણો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે, કારણ કે એ પણ એટલા જ કિંમતી છે કે જેટલા માણસનું જીવન કિંમતી છે. તો આપણે સામૂહિક રીતે પ્રયત્નો કરી અને આવા બધા વન્ય પ્રાણીઓના પ્રજાતિઓને લુપ્ત થતી અટકાવવી પડશે. એના માટે સામાજિક જાગૃતિ કરવી પડશે, એને સંરક્ષણ આપવું પડશે. મોટા ભાગના આ બધા પ્રાણીઓની જેની આપણે વાત કરી એ બધા માંસાહારી પ્રાણીઓ છે. તમે વિજ્ઞાનમાં ભણો છો આહાર શૃંખલા, એટલે તૃણભક્ષીઓ જે છે, હરણા જેવા પ્રાણીઓ, એનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરતા આ બધા પ્રાણીઓ છે, વાઘ, સિંહ, દીપડો. જો હવે તૃણભક્ષી પ્રાણીઓ છે એની સંખ્યા જ ઘટી જાય તો પહેલાને પૂરતો ખોરાક ન મળે, એની સંખ્યા ઉપર પણ અસર થાય. એટલે આ જે કુદરતી સંતુલન છે એ બેલેન્સ પણ આપણે જાળવી રાખવું જોઈએ. એટલે તૃણભક્ષી પ્રાણીઓ છે એના શિકારને પણ અટકાવવો જોઈએ. વન્યજીવનનો પ્રજનન કાળ હોય છે ચોક્કસ. એ પ્રજનન કાળમાં તમને બધાને યાદ હશે કે ગીરના જંગલમાં અમુક સમય માટે કે જ્યારે એ સિંહનો મેટિંગ પીરિયડ હોય ત્યારે એ અવર જવર માટે એ અભયારણ્ય બંધ કરવામાં આવે છે. એવી જ રીતે દરેક પ્રજાતિને પોતાનો સંવનન કાળ હોય છે. એ સંવનન કાળ દરમિયાન, પ્રજોત્પત્તિ કાળ દરમિયાન એને એકાંત મળે, એને અનુકૂળતા મળે, એ પણ આપણે જોવું જોઈએ. માછીમારીની પ્રવૃત્તિમાં અહીંયા આપણે વન્યજીવના નહીં પણ એક જીવ તરીકે લઈએ તો માછીમારીની પ્રવૃત્તિમાં પણ
જે દુર્લભ પ્રકારની માછલીઓ છે એ સાથે સાથે એનો પણ શિકાર ન થાય એમાં પણ ધ્યાન રાખવું જોઈએ. પર્યટન ઉદ્યોગ સારી વસ્તુ છે. અર્થતંત્ર માટે પર્યટન ઉદ્યોગ જરૂરી છે. પણ જ્યારે જંગલમાં, વનમાં આવા પર્યટન સ્થળો જે હોય છે ત્યાં પર્યટકોએ વન્યજીવનને ખલેલ ન પહોંચે એ રીતે પોતાનો આનંદ છે એ માણવો જોઈએ. એ રીતે પોતાની પિકનિક કે પોતાના પ્રવાસોના ગોઠવવા જોઈએ. સામાજિક સંસ્થાઓએ પણ આ માટે સક્રિય થવું જોઈએ. સરકારી સંસ્થાઓએ પણ સક્રિય થવું જોઈએ. સરકારે વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક યોજનાઓ અમલમાં મૂકી છે. આપણે એની વાત કરીએ. એક છે વાઘ પરિયોજના. વાઘને બચાવવા માટે 1971માં કેન્દ્ર સરકારે, ભારત સરકારે આ યોજના શરૂ કરી છે, વાઘ પરિયોજના. અને ભારતમાં, દેશમાં લગભગ 44 જેટલા ક્ષેત્રોમાં, 44 જેટલા વિસ્તારોમાં આ યોજના અમલમાં છે. વાઘ પરિયોજના. એવી જ રીતે હાથી પરિયોજના 1992માં આ યોજના શરૂ કરવામાં આવી છે હાથીના સંરક્ષણ માટે, અને કુલ 26 જેટલા વિસ્તારોને એને સંરક્ષિત કરવામાં આવ્યા છે આના માટે. શેના માટે? હાથી પરિયોજના માટે. ગેંડા માટે પણ પરિયોજના બનાવવામાં આવી છે. જો ફરી વખત વાઘ માટે, હાથી માટે, ગેંડા માટે. ગેંડા માટે ખાસ કરીને આસામમાં ગેંડા જોવા મળે છે. આસામ રાજ્યમાં અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં, જ્યાં એક શિંગી ગેંડો થાય છે, ક્યાં? પશ્ચિમ બંગાળના સુંદરવનમાં. ત્યાં પણ ગેંડા પરિયોજના શરૂ કરવામાં આવી છે. મીઠા પાણીની મગરો, એને ઘડિયાળ કહેવામાં આવે છે, એની પરિયોજના પણ અમલમાં છે. ગીધને સંરક્ષણ માટે એ યોજના પણ, ગીધ સંરક્ષણ માટે પણ ગીધ પરિયોજના છે. કારણ કે ભારતમાં ગીધની 9 પ્રજાતિઓ છે જે લુપ્ત થવાના આરે પણ છે, એટલે એ પણ 2004થી શરૂ કરવામાં આવી છે. અને હિમદીપડો, હમણાં તમને વાત કરી એમ હિમાલયમાં જોવા મળે છે 3000 મીટરની ઊંચાઈએ. આ હિમદીપડાના સંરક્ષણ માટે પણ 2000ની અંદર હિમદીપડા પરિયોજના શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડાને બચાવવા માટેની પરિયોજના, મણિપુર થામિલ પરિયોજના અને ગંગા ડોલ્ફિન પરિયોજના પણ અમલમાં છે, કે જે આ બધી પરિયોજનાઓ દ્વારા વાઘ, હાથી, ગેંડા, ઘડિયાળ, ગીધ, હિમદીપડા, કાશ્મીરી અંગુલ, લાલ પાંડા વગેરેના સંરક્ષણ માટે કેન્દ્ર સરકાર એ પ્રયાસ કરે છે. સરકાર અભયારણ્ય જાહેર કરે છે. અભયારણ્ય એટલે ત્યાં એને કોઈ પ્રકારનો ડર ના લાગે એ પ્રકારનું વાતાવરણ સર્જવું. કોના માટે? કોઈ ચોક્કસ પ્રકારના વન્યજીવો માટે. તો વિશેષ પ્રજાતિ માટે, દાખલા તરીકે આપણે બધાને ખબર છે કે વેળાવદરમાં કાળિયાર માટે અભયારણ્ય છે. સિંહ માટેનું અભયારણ્ય ક્યાં છે? ગીરમાં છે. તો આ રીતે કોઈ પણ ચોક્કસ પ્રજાતિને સંરક્ષણ આપવા માટે સરકાર છે અભયારણ્ય, અમુક ચોક્કસ વિસ્તારને, ટેરેટરીને અભયારણ્ય જાહેર કરે છે. અને આ અભયારણ્યમાં ભલે અમુક પ્રકારની છૂટછાટો હોય છે, ત્યાં માલઢોરને ચરાવવા જઈ શકાય છે, ત્યાં હરવા ફરવાની છૂટ હોય છે, પણ આ બધા માટે સરકારની મંજૂરી લેવી પડે છે. ત્યાં શિકાર કરી શકાતો નથી. ભારતના જાણીતા અભયારણ્યોમાં પેરિયાર, ચંદ્રપ્રભા, એતુર નાગરમ અને સારિસ્કા એ જાણીતા અભયારણ્ય છે. અભયારણ્ય સિવાયનો બીજો શબ્દ છે રાષ્ટ્રીય ઉદ્યાન. આ બેનો અર્થભેદ સમજી લઈએ. રાષ્ટ્રીય ઉદ્યાન, સેન્ચ્યુરી, એ અભયારણ્ય કરતા વધારે સંરક્ષિત છે. ત્યાં વધારે કડક નિયમો છે અને ત્યાં શિકાર કરવા ઉપર પ્રતિબંધ હોય છે. ક્યાં? રાષ્ટ્રીય ઉદ્યાનમાં. લોકોના ફરવા હરવા પર પણ વધારે નિયંત્રણ હોય છે. અને એ અભયારણ્ય ઉપરાંત આ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ સેન્ચ્યુરી, ગીર છે એ સેન્ચ્યુરી છે, એ કાઝીરંગા, કોબેટ,
આપણું વેળાવદર કાળિયાર માટેનું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગીર છે, એ પણ રાષ્ટ્રીય ઉદ્યાન છે. આમ અહીંયા આપણે આ પાઠમાં આટલી વાત કરીએ છીએ. ફરીથી થોડીક હજી વિસ્તૃત ચર્ચા કરવાની છે, એ આની પછીના પીરિયડમાં કરશું. ફરી વખત અત્યારે આપણે વાત કરી છે પાઠ 9ની. આગળ વાત કરીએ બીજા પીરિયડમાં. ત્યાં સુધી સૌ મિત્રોને જય હિન્દ, જય ભારત, આવજો.